જે લોકો પાઉંભાજી ખાવાના શોખીન હોય એના માટે આ બેસ્ટ જગ્યા છે. સ્કીપ કર્યા વિના જોજો, રેસીપી સહિત તમને બતાવવાના છીએ. સિંગ તેલ, ઓકે. આદુ, લસણ. ઓકે. સૌથી વધારે લસણ જ લીધું એમ ને? સૌથી વધારે લસણ. ઓકે. દેશી લસણ છે અમારું પોતાની વાડીનું. એમ અમે વાડી હવે વવરાવી જ છીએ. જેમ જોઈએ એમ જ ભાજી બને ને? ભાજીમાં તો અહીંયા જેવી રીતે ગ્રાહક આવે એવી રીતે જ ભાજી રેડી કઈ બનાવેલું? રેડી બનાવેલું ન હોય. ભાજી પુલાવ બંને લાઈવ. ઓકે. પુલાવ બને છે એ ભાજી વિનાનો ને? ભાજી આવશે આમાં? ના, ભાજી કેતો જ આવે, ભાજી વિનાનો પુલાવ. ઓકે. ડુંગળી, શિમલા, કોબી ને ગાજર, બાસમતી રાઈસ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું બજરંગ પાઉંભાજીમાં. લોકેશનની વાત કરું તો રાજકોટનો રૈયા રોડ છે. રૈયા ચોકડીથી તમે બાપા સીતારામ સર્કલ બાજુ જાઓ તો એ પહેલાં છે ને જનતા ડેરી આવે છે એની એક્ઝેક્ટ બાજુમાં જગ્યા આવી છે અને સામે સેલેસ હોસ્પિટલ આવેલી છે. સાંજના સમયે પાઉંભાજી બનાવે છે. ધોરાજીના મૂળ રહેવાસી છે અને જોરદાર પાઉંભાજી બનાવે છે. અને બે જ વસ્તુ, પાઉંભાજી અને પુલાવ. અને જે લોકો પાઉંભાજી ખાવાના શોખીન હોય એના માટે આ બેસ્ટ જગ્યા છે. સ્કીપ કર્યા વિના જોજો, રેસીપી સહિત તમને બતાવવાના છીએ અને પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવું. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? અરે આનંદ તો કયો આનંદભાઈ. સાહેબ તમારું નામ પૂરું જણાવી દો. મારું નામ નિમેશ પટેલ. અને આ જગ્યા કોઈને આવવું હોય તો લોકેશન શું કહેવાય? આ છે રૈયા ચોકડી, સેલેસ હોસ્પિટલની સામે જનતા ડેરીની બાજુમાં બજરંગ પાઉંભાજી પુલાવ. ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ સાંજના 6 થી રાતના 12. માસ્ટરી પુલાવ અને પાઉંભાજી પ્યોર સિંગ તેલમાં, ઘાણાનું સિંગ તેલ. અરે વાહ. હવે છે ને જાજી વાર નથી કરવી, આપણે પહેલાં છે ને વઘાર ચાલુ કરી દઈએ અને કરતાં બાકી આગળની ચર્ચા કરી, બરાબર ને? સિંગ તેલ. ઓકે. વઘારમાં ડુંગળી એમ ને? વઘારમાં શિમલા મરચા. ઓકે. આદુ, લસણ. ઓકે. આ કેટલી ભાજી બને? આ 3 થી 4. સૌથી વધારે લસણ જ લીધું એમ ને? સૌથી વધારે લસણ. ઓકે. દેશી લસણ છે અમારું પોતાની વાડીનું. એમ અમે વાડી હવે વવરાવી જ છીએ. પટેલ છે ને ઓમ ધોરાજીના છો ને તમે? હા, ધોરાજી. અને જેતપુરમાં આપણે શેનું કામકાજ હતું? જેતપુરમાં ચાઇનીઝનું હતું. હા. અને હવે રાજકોટ વાસીઓને લાભ દે છે પાઉંભાજીમાં. રંગીલા રાજકોટને પાઉંભાજીનો ટેસ્ટ અમારા મિત્રનો બહુ આગ્રહ હતો કે તમે રાજકોટમાં આવો. હા. એટલે એના સહયોગથી અહીંયા અમે ચાલુ કરેલ છે. જેમ જોઈએ એમ જ ભાજી બને ને? ભાજીમાં તો અહીંયા જેવી રીતે ગ્રાહક આવે એવી રીતે જ ભાજી. રેડી કઈ બનાવેલું? રેડી બનાવેલું ન હોય. ભાજી પુલાવ બંને લાઈવ. ઓકે. એકાદી કદાચ આગળ પાછળ વૈધી હોય હે ને? હા, એટલી હોય તો. બાકી 2-3 ભાજી કે કોઈ જોતી હોય તો લાવ જ બને. અમે ઓલરેડી આ બધું અહીંયા બધું લાઈવ જ બાફી છે. બધું અહીંયા જ કરીએ છીએ. ઘરેથી કોઈ વસ્તુ તૈયાર કરીને લઈ આવતા નથી. ઓકે. આ પાઉંભાજી મસાલો. ઓકે. કાશ્મીરી ચટણી, રેશમ પટ્ટો. બાપુ બધું શિમલા મિર્ચ ને કાશ્મીરી મરચું નાખશો તો અમારા જેવા જે તીખાના રસિયા છે શું કરશે? તીખું ખાવું હોય એના માટે લસણવાળી અમારી સ્પેશિયલ ચટણી બનાવેલી જ હોય. અચ્છા. અમે ઓલરેડી પાર્સલમાં બધાને આપીએ જ છીએ. મોરું ભાજી કહેતો પાર્સલ હોય અને તીખી કહેતો ઓલરેડી ચટણી અમે લસણવાળી બધાને આપીએ જ છીએ. આમાં નાખો ગરમ મસાલો, પાઉંભાજી મસાલો, મીઠું અને કાશ્મીરી ચટણી. અને હવે પાણી. ઓકે. પાણી પછી વટાણા, લીલા વટાણા, બધું બાફેલું શાકભાજી. આવતા જતા રીંગણા, ફ્લાવર, ટમેટા, બટેટા. અમારે ધોરાજીની ભાજી તમે ખાધી હોય તો અમારે ધોરાજીમાં ભીંડો અને ગુવાર આવે. પણ રાજકોટમાં એક્સેપ્ટ ના કરે એના માટે અમે કેપ્સલ કરી નાખ્યું છે. ઓકે. બાકી કમ્પલસરી અમારે ધોરાજીમાં 90% ભાજી બનાવે એટલે ભીંડો ગુવાર આવે જ. એમાં હળદર નાખેલી લાગે? હા, ભાજી આમાં ખાલી હળદર ને મીઠું બે જ વસ્તુ. અમારે એમાં એવું હળદર નાખવાનું કારણ એવું છે કે અમારી ભાજી છે ને કલરફુલ હોય. કાશ્મીરી ચટણીનો જે ખીલે ને એના માટે અમે હળદર નાખીએ છીએ. ઓકે. બાકી ભાજીમાં કોઈ હળદરની જરૂર નથી ઘરે બનાવી તો. આંબલીનું પાણી. પાઉંભાજીમાં લીંબુ એક્સ્ટ્રા આપી જ છે. અચ્છા. ઓકે. ધોરાજીની અમારી સિસ્ટમ. અચ્છા. ફરીથી હજી લાલ મરચું.
ચલો ભાજી તૈયાર. ચાલો પાઉંભાજી બની ગઈ. હવે પુલાવ બને છે. એ ભાજી વિનાનો ને? ભાજી આવશે વિનાનો આમાં? પુલાવ ના, ભાજી કે તો જ આવે, ભાજી વિનાનો પુલાવ. ઓકે ડુંગળી, ઓકે શિમલા, કોબી ને ગાજર. ઓકે વેજીટેબલ્સ બધા આવશે. આદુ, લસણ, અને વટાણા. પટેલ આ પાઉંભાજી એ સિવાય શું શું બનાવતા ફાવે? હું તો ઘણું બધું બનાવું છું. અમારે ત્યાં શાક બહુ બનાવતા. જામકંડોળા સ્પેશિયલ વાડીનું શાક કે દહીંના ઘોરાવાળું. આમ દેશી અમારે વાડીનું કહેવાય હા. અને આમ પંજાબી ટાઈપનો ટેસ્ટ આવે એમાં. આ છે ને વાડીના કારીગર જો એટલા માટે હું પૂછું છું એમને કે તમને લોકોને આઈડિયા આવે. અમારે એક ફાર્મ હતું હા. ચેતનભાઈ પાદરિયા મારા મિત્રનું, કે અમે બુધ ને રવિવાર કોઈને ઘરે, અમે જે 6-7 હતા મિત્રમાં, હા બુધ ને રવિવાર કોઈને ઘરે જમવાનું જ નહીં. એમ ત્યાં ઓલરેડી બધું તૈયાર જ હોય. એમ ને તો કેટલા વર્ષથી આમ તમને આ બધી રેસીપીઓને બધું બનાવતા છો? હું 10-12 વર્ષથી બનાવું છું. ઓકે. હું અખતરા કરી રાખું. હા. શાકમાં ઓલું નાખું. રીંગણાનો ઓળો અલગ 2-3 પ્રકારે બનાવીએ. અચ્છા. તળીને બનાવી, શેકીને બનાવીએ. આ બધું શાકભાજી આવી રીતના જ પહેલા એને બાફવાનું, મતલબ કે તેલમાં પકડાવવાનું. સતળાવવાનું સરખી રીતે. આ પુલાવ મસાલો, પાઉંભાજી મસાલો, થોડોક ગરમ મસાલો, થોડી ગમતી ખાંડ, કાશ્મીરી ચટણી અને મીઠું. અને તેલમાં ફ્રાય કરીને પછી થોડુંક પાણી નાખીએ. શાકભાજી કદાચ ફ્રાય થવામાં કાચું રહી ગયું હોય તો પાણીમાં બફાઈ જાય. ઓકે. તો આ પાકી ગયું છે એટલે આમાં બટેટા એડ કરીએ. બાસમતી રાઈસ 2 થી 2.5 પુલાવ જ બનશે. ઓકે. આપણો પુલાવ રેડી. પાઉંભાજી પુલાવ બંને આવી ગયા છે. ખાલી પાઉંભાજી જો તમારે જોતી હોય ને તો 70 રૂપિયાની કિંમત છે. છાશ પાપડના એક્સ્ટ્રા છે. પુલાવના 80 રૂપિયા છે. અને ખાલી ભાજી જો જોતી હોય તો એના 60 રૂપિયા છે. બધી વસ્તુઓ સિંગ તેલમાં તૈયાર કરવામાં આવે છે. ક્લોઝઅપ સીન એક તમને બતાવી દો, ટેસ્ટ કરીને જરાક. મોઢામાં મૂકીને સૌથી 2 ફ્લેવર જોરદાર આવે છે. એક તો સિંગ તેલ છે અને એક છે લસણની. જનરલી આપણે કોઈ બી જગ્યાએ જઈને પાઉંભાજી મળતી હોય ને ત્યાં પુલાવ હોય જ, પણ મેજોરિટી લોકો પુલાવ છે ને ભાજીવાળો બનાવતા હોય. આમાં ક્યાંય ભાજીનો ઉલ્લેખ જ નથી કર્યો. બધા વેજીટેબલ્સ નાખીને અલગથી બનાવ્યો છે. હવે એ ટેસ્ટ કરીએ. એકદમ હેલ્ધી કહેવાય, કેમ કે મેજોરિટી એમાં રાઈસ અને વેજીટેબલ સિવાય કાંઈ છે નહીં. અને જે ફ્લેવર આવે છે મસાલાની આવે છે, જે પુલાવનો એમનો મસાલો નાખ્યો હતો એનો ટચ આવે છે. બાકી ડિફરન્ટ લેવલે એકદમ પુલાવ બનાવ્યો છે. આટલા ટાઈમ સુધીમાં આ રીતનો પુલાવ મેં નથી ખાધો. એનું કારણ છે કે આપણે જ્યાં બી જઈએ ને ત્યાં ભાજી નાખીને જ પુલાવ બનાવવામાં આવતો હોય છે. અહીંયા થોડીક પ્રોસેસ અલગ છે અને જે ગામમાં જઈને ત્યાંની રીત અલગ અલગ હોય. ભાઈ ધોરાજીથી આવ્યા છે એટલે થોડીક એની ડિફરન્ટ સ્ટાઇલ છે અમુક વસ્તુ બનાવવાની. 2 જ વસ્તુ બનાવે છે, લિમિટેડ ઓપ્શન છે પણ સારા ઓપ્શન છે. ઓલ ઓવર અનુભવ ખૂબ સારો રહ્યો. હજી એક બાઇટ લઈ લઈએ આપણે. હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો 100% આ જગ્યાએ એકવાર વિઝિટ કરજો. વિડીયોને એક લાઇક આપી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે રૈયા રોડ બાજુ રહેતા હોય અને આ જગ્યાએ જો કોઈ પાઉંભાજી ખાવા આવ્યો હોય તો એમનો અનુભવ કેવો રહ્યો છે કમેન્ટમાં મને જરૂરથી શેર કરજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.